તો ધોધમાર વરસાદથી વલસાડમાં નેશનલ હાઈવે નંબર 48 પ્રભાવિત. વલસાડમાં નેશનલ હાઈવે નંબર 48 અને સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા. સુરત તરફ જતા સર્વિસ રોડ પર પણ અનેક વાહનો બંધ પડેલી હાલતમાં જોવા મળ્યા. આ સાથે જ સુરત નવસારીમાં આજે શાળા કોલેજોની સાથે સાથે આંગણવાડીમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે સુરત જતા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. સર્વિસ રોડ પર છેક સુધી આ પ્રકારે વરસાદી પાણી ભરાયેલા રહેતા અનેક વાહનો બંધ પણ પડ્યા. ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આ સાથે આપવામાં આવ્યું છે આજે હવામાન વિભાગ તરફથી, જેને લઈ શાળા કોલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે. તો વલસાડના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ. વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી વલસાડના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડના હાલરમાં સાઈનાથ સોસાયટીની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા. વલસાડના હાલરમાં અમરનાથ સોસાયટી પણ જળબંબાકાર. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હોવાથી ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું. વલસાડ નેશનલ હાઈવે 48 પણ વરસાદી પાણીમાં ગરકાવ છે. નેશનલ હાઈવે 48 અને સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા જ સુરત તરફ જતા સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. ગત રાત્રિ દરમિયાન વલસાડ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વહેલી સવારથી વરસાદ થોડો ઓછો ચોક્કસ થયો છે, પરંતુ એની ઇફેક્ટ આપ જોઈ શકો છો. વલસાડની સાઈનાથ પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અને એની આજુબાજુનો વિસ્તાર, જે ટીવી રિલે કેન્દ્રના નામે આ આખો વિસ્તાર ઓળખાય છે, એના અંદરૂની વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આખા વિસ્તારનું પાણી જે કહેવાય છે એ અહીંયા આવે છે. ટીવી રિલે કેન્દ્ર અને એની આજુબાજુના વિસ્તારનું પાણી આ ઢોળાવથી આવે છે અને એને કારણે અહીંની સોસાયટીઓની હાલત આ પ્રકારની છે. જે ઘરો નીચાણવાળા છે તેમાં પણ પાણી ભરાયા છે. તો હાલ આ રસ્તા ઉપરથી અવરજવર પોતાના રિસ્ક પર જ કરવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ આ વિસ્તારમાં વરસાદ અટકી ગયા બાદ પણ આ સ્થિતિ છે. જ્યારે ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન પડ્યો હતો ત્યારે અહીંયા પાણી ખૂબ ઊંચે સુધી હતા અને તેને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. લોકો વ્યવસ્થા કયા પ્રકારની કરે છે કે ઘરમાં પાણી ન જાય, તો આ રીતે પેયર બ્લોક ગોઠવતા હોય છે કે જેથી કરીને ઘરમાં પાણી ન જાય. પરંતુ વલસાડ નગરપાલિકામાં આ વિસ્તાર આવી ચૂક્યો છે, ત્યારે પાણી નિકાલની વ્યવસ્થાના નામે માત્ર અધિકારીઓ અહીંયા આવે છે, જુએ છે, લોકોને સાંત્વના આપે છે, પરંતુ આગળ કંઈ કામ થતું નથી. આ વિસ્તારના પાણીને કઈ તરફ કાઢવું એ હજી નગરપાલિકા નક્કી નથી કરી શક્યું. હાલની સ્થિતિ આ સાઈનાથ પાર્ક સોસાયટી, ટીવી રિલે કેન્દ્ર અને જે આખો વિસ્તાર અહીંથી આરપીએફ તરફ જાય છે, આ બધા રોડ પર પાણી ભરાયા છે, જેને લઈને અહીંના લોકો ચોક્કસથી પ્રભાવિત થયા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. ગઈકાલ રાત્રિ દરમિયાન જે પ્રમાણે વલસાડ શહેર અને આજુબાજુમાં વરસાદ પડ્યો હતો, એની અસર આજે સવારે પણ ઘણા વિસ્તારોમાં જોવા મળી રહી છે. ટીવી રિલે કેન્દ્રની નજીકનો આ વિસ્તાર છે અને આ એક ઘર છે. ઘરની અંદર દરેક રૂમમાં પાણી છે. આપ સ્થિતિ જોઈ શકો. કિચન હોય, બેડરૂમ હોય કે ડ્રોઈંગ રૂમ હોય, બધી જગ્યા પર હાલ પાણી છે. અને આ પાણી ભરાવાનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે યોગ્ય રીતે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નગરપાલિકા કે ગ્રામ પંચાયત કરી શકી નથી. અત્યારે આપણી સાથે ઘરના રહીશ છે, એમની પાસે જાણીએ આ વિસ્તાર કયો અને આ સ્થિતિ શા માટે થાય છે. આ વિસ્તાર ટીવી રિલે કેન્દ્ર નનકવાડામાં મહામન્નતધામ સોસાયટી છે અને અહીંયા દર વર્ષે ચોમાસા આવે એ પહેલાં અમારે અહીંયા પાણીનું બધું ઊંચું કરી દેવું પડે છે, કેમ કે આ છેલ્લા અમે 25 વર્ષની ઉપર થઈ ગયા અહીંયા રહેવાસી છે અને છેલ્લા 5 દિવસથી આવું ને આવું પાણી ઘરમાં છે. હજુ નીકળવાનું કંઈ રસ્તો એવો કંઈ છે નથી. અને પાછળના ભાગમાં જે સીબી સ્કૂલ આવે છે એ વિસ્તારમાંથી જે પાણી આવે છે એ બધું અમારા અહીંયાથી જ જાય, કારણ કે આ બાજુ જે શ્રીનગર સોસાયટી છે અને એ બાજુ બધું રસ્તો બંધ છે. એટલે માત્ર ને માત્ર એક રસ્તો જ છે, તે અમારે અહીંયાથી કાઢેલો છે પાણી જવા માટે, અને એ બહુ જ તકલીફ પડે છે. અમને કોઈક એમ્બ્યુલન્સ બોલાવવું પડે કે અહીંથી લઈ જવા માટે બી કંઈક રસ્તો કાઢવા માટે નિરાકરણ. અહીંયા ઘણા સિનિયર સિટીઝનો અમે જોયા, રિટાયર્ડ લોકો જોયા. આ સોસાયટીમાં કેવા લોકો રહે છે? સિનિયર સિટીઝન પણ ઘણા છે,
બધા જ આજે આ સોસાયટીમાં લગભગ 18થી 15 ઘેર છે, એમાં બધા જ ઘેરમાં 2 થી 3 રહેવાસી છે સિનિયર સિટીઝન. અને શું સ્થિતિ હોય છે એમની અત્યારે? બસ પાણી ઉતરે એની રાહ પાણી ઉતરે એની રાહ જોઈએ છે કે ક્યારે પાણી ઉતરે, અને નોકરી જવા માટે પણ તકલીફ બહુ પડે છે અમને. સ્થિતિ વલસાડની આ જે છે આપ જોઈ શકો છો, એક અન્ય ઘર છે એમાંથી પણ પાણી કાઢવાનું કાર્ય હાલ ચાલુ છે. આ પરિસ્થિતિ શા માટે નિર્માણ થાય છે એને સમજવાની કોશિશ કરીએ તો પાણીનો ફ્લો, એટલે કે અત્યારે જે પાણીનો ફ્લો આવી રહ્યો છે, આપ જુઓ કયા વેગથી પાણી આગળ આવી રહ્યું છે. જે ફ્લોથી પાણી આવી રહ્યું છે, આખા વિસ્તારનું પાણી અહીંયા આવી રહ્યું છે, જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ જાણે નદી વહેતી હોય એમ આ ગલીમાં પાણી આવી રહ્યું છે અને લોકોના ઘરોમાં જઈ રહ્યું છે. હાલ ઊંચી ઊંચી બિલ્ડિંગો બનવાને કારણે જે પાણીના ક્યાસ છે એ બંધ થઈ ચૂક્યા છે. લોકોએ પૂરી વ્યવસ્થા કરી છે કે બને એટલી ઓછી તકલીફ થાય, પણ આ તકલીફને રોકી શકાય એમ નથી. હાલ જે સિનિયર સિટીઝનો છે તેઓની હાલત આ વિસ્તારમાં ખૂબ જ કફોડી છે. તેઓ માત્ર રાહ જોઈ શકે છે કે પાણી ઉતરે, અને એના માટેની એક જ જે વ્યવસ્થા છે એ જાળવવાની જરૂર છે. હાલ આપ જોઈ શકો છો આ જે વિસ્તાર છે એમાં દરેક જગ્યા પર પાણી ભરાયા છે. લોકો માત્ર રાહ જોઈ શકે છે કે પાણી ક્યારે ઉતરે. વરસાદ સવારથી ખૂબ ઓછો થઈ ચૂક્યો છે, પરંતુ આખા વિસ્તારનું જ્યારે પાણી અહીંયા આવતું હોય છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. મને તકલીફમાં આ મારા અહીંયા પાણી દાખલ થાય છે મારા અંદર ઘરમાં, ને આજે સરકારી રોડ છે તેની અંદર આખી પારી બનાવી દીધી છે એ લોકોએ, એટલે પાણી મારા તરફ આવે, પેલી બાજુ ફોસ ઓછો જાય. હવે એ ફોસ જો નીકળી જતો હોય તો મારા ઘરમાં પાણી નહીં ભરાય. અત્યારે દર ચોમાસામાં અમારે ત્યાં એટલું બધું પાણી ભરાય છે કે ઘરમાં પણ આવી જાય છે. ગયા વર્ષે પણ આ રજૂઆત મીડિયા મારફત કરેલી હતી, પણ પાણી અટકાવવાનું કોઈ સાધન સામગ્રી કે કોઈ નથી, અને કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.